અને પાછી પરીક્ષાઓ લેવાઈ છે। વાલી સાથે પણ વાત કરીશું। શું છે તમારી પાછળની મહેનત છે? વિદ્યાર્થીઓની પાછળ જે નીટની પરીક્ષા પાછળ શું મહેનત કરવામાં આવી હતી? આવી રીતે અવારનવાર જે નીટની પરીક્ષાઓ રદ થઈ રહી છે તે બાબતે શું કહેશો? નીટની એક્ઝામ લેવાની હતી અને એમાં લગભગ આપણા સમગ્ર ભારતમાંથી 22,79,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરંતુ ગઈકાલે 12:40 જ્યારે ન્યૂઝ ચેનલ ઉપર આપણે સમાચાર સાંભળ્યા કે નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે અને નીટની પરીક્ષા જે રદ કરી છે એની પાછળનું એક કારણ છે ગેસ પેપર। તો હવે પછી નીટનું જે પેપર લીક થાય છે એ ગેસ પેપરના માધ્યમથી થાય છે, એટલે કે એક નવી પેટર્ન ઉત્પન્ન થઈ છે। સરકારે તાત્કાલિક એના ઉપર પગલાં લેવા જોઈએ અને વિદ્યાર્થીઓને જે ભાવિ સાથે આ રીતની કોઈ પણ પ્રકારના ખેલવાડ ન કરવા જોઈએ અને નીટની પરીક્ષા પુનઃ તાત્કાલિક સમયસર લેવી જોઈએ, કારણ કે અત્યારે ઉનાળાનો સમય છે અને વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। એની અંદર વાલીગણને પણ ઘણું બધું સહન કરવાનું થશે અને વિદ્યાર્થીઓને પણ। શું કહેશો બેન, આપે નીટની પરીક્ષા આપી છે, કેટલી મહેનત કરી?